નમસ્કાર, અમારી આ ચેનલ રિવ્યુ બોક્સમાં આપનું સ્વાગત છે. આજે વાત કરવાના છે રિવ્યુ ઓફ રામ ભરોસે ગુજરાતી મૂવી. પણ આપણું બચ્ચું આવશે ને ત્યાં સુધી આપણે જીવતા નહીં રહીએ. જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો ગમે તો લાઈક અને કમેન્ટ જરૂર કરજો. તૈયાર મોરીરે જોઈ હતી, પછી હમણાં સમંદર આવી એ જોઈ, અને પછી આ ત્રીજી મૂવી છે રામ ભરોસે. ઓલમોસ્ટ દોસ્તો કાસ્ટની વાત કરીએ તો બધા ઓવરલેપ થાય છે. સૈયર મોરીરેની કાસ્ટ પણ આમાં છે કે સમંદરની કાસ્ટ મયુર અને યુક્તિ પણ આમાં નાનો નાનો રોલ છે. પછી સમંદરની ઓલમોસ્ટ કાસ્ટ છે આમાં, બધી જ આખી કહેવાય ને કે સંપૂર્ણ કાસ્ટ કહેવાય. જગજીતસિંહ, હા. રીવારાજ. અને આમાં મેઇન કેરેક્ટરની વાત કરીએ તો આ વાત છે બે પ્રેમી પંખીડાની, જેમાં કે રીવારાજ રોલ કરી રહી છે કેસર અને ધૈર્ય ઠક્કર એ રોલ કરી રહ્યા છે કેશવ. અને જે એક ત્રીજા મિત્ર પણ છે આમાં મેઇન રોલમાં, એને નિલેશ પરમાર, એમનો બી રોલ સારો છે. તો ઓવરઓલ વાત કરીએ આ ફિલ્મ દોસ્તો 2 કલાકની આસપાસની છે. અને એમાં સ્ટોરી કે તો ગીરની આખી વાર્તા છે. એટલે એનું ગીરમાં વચ્ચે મને પ્રમોશનમાં મેં જોયું હતું કે જે ગીત આખું શૂટ થાય છે તો એટલું ગરબાવાળું સોંગ, તો મેં એના અમુક સીન્સ જોયા હતા એટલે મને ખ્યાલ છે કે ગીરની વાર્તા છે, ગામડાની વાર્તા છે. તો વિશાલ વડાવાલાને આ એક ઝોનર મને ગમી ગયું લાગે છે કે સૈયર મોરીરે જેવું લાગતું હતું. એટલે એવાળો ટચ આવતો તો કે એનું જે ડિરેક્શન કેવું હોય સીન ટાઈપનું. એટલે એમને એક હથોટી આવી ગઈ છે આમાં કે ગામડાના બધા સીન દેખાડવાના, અને કહેવાય ને કે એકદમ ગામઠી પ્રેમ દેખાડવાનો. નાની નાની વસ્તુ હોય પણ એને મ્યુઝિક એડ ઓન કરીને એકદમ એવું જાયજેન્ટિક સ્વરૂપ આપે ને કે મજા આવી જાય. એમાં સ્ટાર્ટિંગનો સીન છે તો ખાલી બીડી પીતો હોય, એન્ટ્રી છે કે જસ્ટ આમ બીડી પીવે છે, પણ તો બી એમાં મ્યુઝિક એવું છે ને કે આમ મસ્ત, ઓહો કે જબરજસ્ત મજા આવશે એવું લાગે આપણને. સેમ રીવારાજ માટે કે તૈયાર થાય છે, ચાંદલો કરે છે, ઇયરિંગ પહેરે છે, પણ એમાં બી મ્યુઝિક એવું મૂક્યું છે ને કે વાવ ફીલ આવી જાય. આ મૂવીના પોઝિટિવ વિશે વાત કરીએ તો દોસ્તો આમાં ગીત પહેલું સૌથી સારું છે, ઓ સાજણા વાળું. બહુ મને તો બહુ ગમ્યું છે. ઐશ્વર્યા મજમુદાર અને જીગરદાનનું છે. હૈયાને પાંખો ફૂટી ગઈ છે, એ બહુ ગીત સરસ છે. બીજી વસ્તુ, નવા કલાકારોને પહેલી વાર આ બંને કલાકારોની એક પર્સનલ ફિલ્મ કહેવાય ને, જે ઇન્ડિવિજ્યુઅલ રોલમાં લીડ રોલમાં એ ફિલ્મ આવી છે. તો યસ, ગુજરાતી ફિલ્મોનું ફ્યુચર બહુ સારા હાથમાં છે. સારા નવા એક્ટર એક્ટ્રેસીસ આવી રહ્યા છે. તો યસ, એ બીજી પોઝિટિવ કહી શકાય. અને ત્રીજું દોસ્તો કે જે અમુક તેના હ્યુમર્સ છે, જેમાં નિલેશ પરમારનું જ્યારે પણ સ્ક્રીન પર આવે ને તમને મજા આવે. એનું કોમિક ટાઈમિંગ ને ડાયલોગ્સ બધા લખાયા છે ને બહુ સરસ લખાયા છે કે લાગે કે આપણને આ નિલેશ ભાઈ હીરો છે ને એવું લાગે આપણને. ઘણી વાર ઇવન હીરોને જે રીતે સપોર્ટ કરે છે ને કે હીરો કંઈ કરતો જ નથી, હીરો સાઈડ હીરો છે પણ આપણા મેઇન હીરો નિલેશભાઈ છે એવું લાગે છે મને. એટલે આ વાત થઈ પોઝિટિવની. હવે દોસ્તો આખી ફિલ્મની વાત કરીએ કે ફિલ્મની સ્ટોરી એવી છે કે હમણાં શું થઈ રહ્યું છે એકચ્યુઅલી ખબર નહીં. આ ત્રિશા ઓન ધ રોક્સ છે, બેડ ન્યૂઝ છે કે કઈ બે છોકરા છોકરી મળે, એમનાથી ભૂલ થાય અને સડનલી શી બીકમ પ્રેગ્નન્ટ. આ સ્ટોરી હમણાં મહિનામાં બહુ આવ્યું કે યાર આમાં બી સેમ વસ્તુ છે કે પ્રેમી પંખેડા છે, એમને એક ભૂલ એટલે કે દેટ મોમેન્ટ, અને પછી પ્રેગ્નન્ટ થઈ જાય છે. અને પછી બધી વસ્તુને કઈ રીતે ટેકલ કરવી, કે શરૂઆતમાં તો એવું જ થાય કે અબોર્શન કરવું વગેરે વગેરે વોટ એવર, જે આ બધી કોન્સિક્વન્સીસ થાય કે ઘરે કઈ રીતે કેવું. મમ્મી ને એનો ભાઈ બી બહુ ડેન્જર છે, વાડે ને બહુ પહેલેથી એને રૌદ્ર સ્વરૂપ પહેલેથી એનું દેખાડ્યું છે, પણ એની પર્સનાલિટી સારી પડે છે એમાં. એ જે કેરેક્ટર છે જગજીતસિંહ આવા કહે ને કે વિલન ટાઈપના રોલ બહુ સરસ શૂટ કરે. કસુંબોમાં બી એ જબરજસ્ત એમનો રોલ હતો, એટલે આખું આમ રૌદ્ર સ્વરૂપ પ્રોપર લાગે. એટલે પછી કઈ રીતે એ લોકો ટેકલ કરે છે, એ લોકોના મેરેજ થાય છે કે નહીં, એ લોકો ઘરે કહી શકે છે કે નહીં, પછી એ લોકો અબોર્શન કરાવવા માંગે છે, નથી કરતા, બહુ યંગ એજ છે, બહુ કુમળી અવસ્થા છે, ને આ વસ્તુ ભૂલ થઈ ગઈ છે. તો આખી એની સ્ટોરી છે. દોસ્તો આમાં કેવું છે કે અગર ગુજરાતી ફિલ્મમાં ફાઇનાન્શિયલી પ્રોફિટ કરવો છે તો એક તો એન્ગેજિંગ, સુપર એન્ગેજિંગ હોવી જોઈએ, અને દરેક ઓડિયન્સને કનેક્ટ કરે, જે તમે કહે ને ફેમિલી સાથે જઈ શકો ને, બધા નાના મમ્મી પપ્પા બધા, એવી મૂવી લાવવી પડે. નો ડાઉટ અમે એવું કોઈ કન્ટેન્ટ નથી કે ફેમિલી સાથે ન જોઈ શકે, પણ સ્ટોરી જ ગમે એવી નથી. પણ સી તમે આ ટોપિક લાવો ને એટલે ગુજરાતી ઓડિયન્સ તો ના જાય. એ એનિમલ જોવા જાય, એ બોલિવૂડ હોય એટલે હિન્દી લોકો જાય. ગુજરાતી ઓડિયન્સ ધારો કે એનિમલ ગુજરાતીમાં બને ને તો સુપર ફ્લોપ જાય, કોઈ જોવા જ ના જાય. સેમ આમાં આનાથી અલગ કન્ટેન્ટ છે પણ અહીંયા કોઈ જોવાનું જ નથી આવ્યું. ત્રિશા ઓન ધ રોક્સ પણ યંગસ્ટરને ગમે, બાકી ફેમિલી ઓડિયન્સ જોવા ના જાય એટલે ભાઈ કમાણી ના જ કરી શકે. ત્રિશાએ બી કમાણી નહીં જ કરી હોય. અમને દોસ્તો ભલે અમને ખબર પડી જાય આ ફિલ્મ પણ કમાણી ન કરી શકે, કારણ કે એને ઓડિયન્સ નહીં મળે. અરે કમાણી તો શું, મને ડાઉટ છે કે એક વીક બી ચાલશે પૂરી. કારણ કે સી તમે કોઈને કહેશો કેવી મૂવી છે તો કે બસ કે બે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોય છે, સીધી ભાષામાં દેશી તળપતું છે, આખું ગામડાનું બધું દેખાડ્યું છે, પણ કે બે વચ્ચે
વસ્તુ થાય છે અને પછી પ્રેગ્નન્ટ થઈ જાય છે અને પછી બધું કે શું કરવું, અબોર્ટ કરવું, શું કરવું, આ તે એ બધું છે. તો કઈ ફેમિલી ઓડિયન્સ જવાની? કોઈ જ નહીં. આપણે ઇવન કોઈને રેકમેન્ડ ન કરીએ. ગુજરાતીમાં ના ચાલે આવું. બોલિવૂડમાં ધારો કે ફોર એક્ઝામ્પલ બેડ ન્યૂઝ ચાલશે, કારણ કે હિન્દી ઓડિયન્સ એને મળી રહે છે એવું. એનિમલને બી મળ્યું, મારધાડ દેખાડો, સેક્સ દેખાડો, બધું. તો એ અત્યારે બોલિવૂડમાં કારણ કે યંગસ્ટરો બધાને ગમી રહ્યું છે, ચાલી રહ્યું છે. પણ ગુજરાતી ઓડિયન્સ યંગસ્ટરથી નથી ચાલતી, ફેમિલીથી ચાલે છે. ગુજરાતમાં યંગસ્ટર જોવા નથી જતા ગુજરાતી પિક્ચર, બહુ ઓછા જાય છે. બધા મિડલ એજના જે ઘરવાળા જે હોય ને એને તમે કનેક્ટ કરશો, એ લોકોને થિયેટરમાં લાવશો તો મૂવી ચાલશે 100%. એટલે આમાં બધા ડિરેક્ટરોને બધાએ સમજવું જોઈએ કે મૂવી એવી બનાવ. બિલ્ડર બોયઝ જુઓ, દરેક માણસને કનેક્ટ કરે એવી ફિલ્મ છે, કારણ કે ઘરની વાત છે અને સરસ બનાવી છે. તો બિલ્ડર બોયઝ બી અત્યારે કદાચ ચાલતું જ હશે 100%. મને એવું લાગે છે કે ચાલતું જ હશે અને શોઝ બી થાય છે એટલે ચાલે છે. ફિલ્મ જોઈને દોસ્તો એના કોર કન્ટેન્ટ પરથી ખબર પડી જાય કે આ કનેક્ટ કરશે ઓડિયન્સને. તો એ રીતે તમારે દરેક નાનાથી માંડીને મોટા સુધીને બધાને કનેક્ટ કરવું જોઈએ. કારણ કે મેક્સિમમ ફરી કહું દોસ્તો, ગુજરાતી પિક્ચર એ 15 થી 25 વર્ષના લોકોથી નથી ચાલતું, એ 30 થી 50, 60, 65 વર્ષના લોકોથી ચાલે છે. એટલે એ લોકોને ગમે ને એવી ફિલ્મ બનાવશો તો ચાલશે. બાકી દોસ્તો બહુ અઘરું છે. વાત કરીએ કે આનો સ્ક્રીન પ્લે, મને તો બહુ જ વીક લાગ્યો. આ ફિલ્મ જોઈને તમને જેને ન ખબર પડતી હોય ને કે સ્ક્રીન પ્લે શું છે, તો આ જોશો ને એટલે ખબર પડશે કે યાર બહુ ધીમું છે. અને ધીમી ફિલ્મ કેવાય. ધીમી ફિલ્મ કેવી હોય તો એ જાણવું હોય ને તો આ મૂવી જોવાની ખબર પડે. વચ્ચે જે મુકા કાકાનો રોલ આવે છે ને મૌલિક નાયકનો, એ પણ મને બિનજરૂરી લાગ્યો. થોડું ઇમોશનલ બનાવે છે બરોબર, પણ મને કઈ ઇમોશનલ ટચની જરૂર જ નથી. સબપ્લોટ ખોટો ચાલતો હોય એવું લાગ્યું. ખેંચે છે. પછી વચ્ચે અમુક વાર પેલા મિત્રોને બધાને ગોષ્ઠી કરતા હોય ટિપિકલ ભેગા થઈને, એમાં કોમેડી આવે છે. એટલે એ ચલો એટલું તો થાય, ગામડાનું તમે દેખાડ્યું હોય. પણ જ્યારે મૌલિક નાયકનું જે આખો રોલ દેખાડ્યો છે મુકા કાકાને, બહુ ખેંચે છે. અને હોસ્પિટલમાં જઈને ખાલી બ્લડ ટેસ્ટ કરાવીને એ લોકો થ્રોટ કેન્સર ડાયગ્નોસિસ કરી નાખે છે. અને અમુક કલાકોમાં સવારે ગયા સાંજે તો પાછા ઘરે આવી ગયા ને બધું. યાર કોઈ બ્લડ ટેસ્ટ થી થ્રોટ કેન્સર, ગળાનું કેન્સર ડાયગ્નોસ ના થાય. એટલે આવું બધું યાર ખોટું ન દેખાડાય યાર. મને ઓનેસ્ટલી બહુ આશા હતી, પણ દોસ્તો ટ્રેલરમાં એક તો તમે ઓલમોસ્ટ સ્ટોરી મને તો ખબર પડી ગઈ હતી. અને પછી ટ્રેલરમાં એટલું હોય તો એમ થાય કે સ્ટોરીમાં કંઈક વધારે હશે તો મજા આવશે. અને ઇન્ટરવલ પહેલા એક થોડો ટ્વિસ્ટ કહેવાય, સામાન્ય ટ્વિસ્ટ છે. હવે મને તો ટ્વિસ્ટ બી નથી લાગતો કે ત્રિશા ઓન ધ રોક્સમાં એવું જ હતું. અને એમને એ ટ્રેલરમાં એની ઝલક દેખાડે છે, એટલે ટ્વિસ્ટ બી એક્સપેક્ટેડ હતો. અને આટલી બધી મહેનત કરાઈ, અને મતલબ મને તો જે હીરો છે ને એને નમાલો લાગ્યો. હીરો કરતા હિરોઈનનું હિરોઇઝમ વધારે લાગ્યું. અને છેલ્લે જે બધું ટ્વિસ્ટ લાઈને મૂકી દીધું ને ગોળ, આમ 1-2 મિનિટમાં બધું, એને થોડું વધારે ડિસ્ક્રિપ્ટ કર્યું હોત તો વધારે સારું રહેતું. એમાં વધારે ભાર આપવાની જરૂર હતી ને એને તમારે કહેવાય ને કે આ હીરો આપણે ધૈર્ય ઠક્કર એ હિરોઇઝમ કરીને બધું સેટિંગ પાડે ને બધું કરે ને મેનેજ કરે ને આ બધું તમે એક જ ડાયલોગમાં પેલી બેન પાસે કઈ નીતા કાકી પાસે જે બધું ધૈર્ય તો શું કર્યું, કેશવે તો કંઈ જ નહીં કર્યું. તો મતલબ આટલું બધી મહેનત કરાડાવે છે બિચારા પાસે. તો જસ્ટ મતલબ શું કહું, ઓવરઓલ વાત કરીએ તો મૂવી કેવી છે? ઠીકઠાક છે. ઠીકઠાક, ઓકે મૂવી કઈ અમારા તરફથી દોસ્તો જેનરસ 2.5 સ્ટાર આઉટ ઓફ 5. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.